નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. અત્યારે સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને. ગઈકાલે જે પાકિસ્તાને જે હરકત કરી છે એનો ભારતે જડબાતોડ રીતે જવાબ આપ્યો છે. આપણું S-400 જે રીતે જવાબ આપ્યું, કદાચ પાકિસ્તાન હવે કદાચ કેટલી રાતો સુધી સૂઈ નથી શકવાનું. જગદીશભાઈ, પેલા તો એ કહો કે રાત પછી કેવો માહોલ હતો, કારણ કે રાજકોટ સહિત આમ તો જો કે રાજકોટમાં નહોતો, પરંતુ આસપાસના જેટલા પણ સૌરાષ્ટ્રના વિસ્તાર હતા એ કદાચ એવું લાગતું હતું કે કદાચ અહીંયા પણ ક્યાંક ડ્રોન ના આવી જાય, કશું કે એવું લાગતું હતું. અમારે કરણભાઈ કચ્છ અમારી બિલકુલ બાજુમાં છે અને કચ્છ થી પાકિસ્તાનની સરહદ, કચ્છની અને પાકિસ્તાનની સરહદ તમે જુઓ તો એટલી બધી નજીક છે કે કદાચ કોઈક બે લોકો જો દોડાદોડીની હરીફાઈ રાખે તો પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જાય. અને ગઈકાલે ત્યાં એવું થયેલું, એક તો ડ્રોન આવેલું એને તોડી પાડેલું આપણા સૈન્યએ. આપણી જે તમે જે કીધું S-400 એને તોડી પાડેલું એટલે એનો કાટમાળ નીચે પડ્યો હતો. પરંતુ સિચ્યુએશન થોડી ગંભીર હોવાને કારણે સૈન્યએ કીધા પ્રમાણે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું કચ્છ ભુજમાં. એટલે બ્લેકઆઉટ પાછું લોકોએ પાડ્યું ખરું, કારણ કે કચ્છ ભુજની જે જનતા છે એને તો આવા બધા જ યુદ્ધ વખતે સૌથી પેલું ટાર્ગેટ એ જ થતું હોય છે. એટલે 71 ને 65 નું યુદ્ધ પણ એને જોયેલું છે. એટલે એની પ્રજા જે છે એને બહુ આપણે આગ્રહ કરવો ન પડ્યો તંત્ર એક તમે આમાં બ્લેકઆઉટ પાડો. સ્વયં બુદ્ધિપૂર્વક સમજે છે કે આપણે બહુ સોફ્ટ ટાર્ગેટ છીએ એટલે આપણે ફોલો કરીએ છીએ નિયમ. પણ કચ્છ ગુજરાતને છોડીએ બાકી આપણા જેટલા સરહદી રાજ્યો છે એ સરહદી રાજ્યો જેટલા છે, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, એ બધામાં પણ આવી જ સ્થિતિ હતી. અને સરકારે અને તંત્રએ, તમે જો રાજસ્થાનના તો 20 જેટલા સરહદી ગામ છે એને ખાલી કરાવી નાખ્યા બુદ્ધિપૂર્વક. અને બાકીના ગામ જે છે બારમેર, જેસલમેર, શ્રીગંગાનગર, એમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર જ્યાંથી આજે અત્યારે જૈશે મોહમ્મદના 7 ઘૂસણખોરો પકડાયા જેને ઠાર કરી દીધા આપણા સૈન્યએ, ત્યાં પણ ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર ને અનંતનાગ જેવા જેટલા સરહદી ઇલાકા જે શહેરો છે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતે પંજાબમાં પણ છે. ચંદીગઢ, મોહાલી, જાલંધર, અમૃતસર ને હોશિયારપુર વગેરેમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. અને હું ને તમે કરણભાઈ અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એનું પાર્ટ 2 એની રણનીતિ ઘડાઈ રહી છે. આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહ એટલે અને એની અત્યારે બેઠક ચાલે છે રક્ષા મંત્રાલયમાં. અને એની સાથે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સહિતના દિગ્ગજ જે છે એ લોકો બેઠા છે. અને હવે ભવિષ્યમાં શું કરવું, કારણ કે એટલી વાત હકીકત છે ગઈકાલે આપણો દિવસ હતો એમ કે તો ચાલે. આજે જુમ્મા એટલે શુક્રવાર છે, રાઈટ? એટલે ગઈકાલે આપણે જેને કહી શકાય ગુડ ફ્રાઈડે જેવું આપણે ઉજવું. आज जुम्मा है और जुम्मे के बाद बड़ी नमाज के बाद कुछ भी हो सकता है એવી સંભાવનાને ધ્યાને લઈ અને ભારત સરકારે દિલ્હીના જે ઐતિહાસિક ઇમારતો છે, લાલ કિલ્લાથી માંડીને કુતુબ મિનાર સુધીના, એ સહિતની જે રક્ષિત ઇમારતો કહી શકાય એવી જે છે એની સુરક્ષા ઓર વધારી દીધી છે. અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથેની બેઠક કરીને આગળની રણનીતિ શું કરવી, શું કરવું, એ બધી અત્યારે ચર્ચા ચાલી રહી છે. પણ ઇન ટોટાલિટી કહું તો ગઈકાલે આપણે પાકિસ્તાનને એની નાની યાદ અપાવી દીધી. એટલું જ નહીં, એક ચુટકી સિંદૂર કી ક્યા કિંમત ચુકાની પડતી હૈ એ પણ આપણે સમજાવી દીધું. એટલે પાકિસ્તાન અત્યારે સદમામાં છે. આપણે ઇસ્લામાબાદ, કરાચી, લાહોર એ બધી જ જગ્યાએ આપણે INS વિક્રાંત થ્રુ ત્યાં મિસાઇલો દાગી ભડકે બેળ્યા. ત્રણેય શહેરો ભડકે બેળ્યા છે. અને કરુણા કયો કે પડતાની માથે પાટું કયો, પાકિસ્તાન અંદર કાને પણ ખોખલાયેલું છે. એના 4 ભાગ જે આપણે કહીએ છીએ, ખૈબર પખ્તુનવા, POK, બલુચિસ્તાન અને પંજાબ પ્રાંત, આ બધા જે અલગ અલગ થવાની ઘોષણા કરે છે. એમાં બલુચિસ્તાન વાળાએ તો ગઈકાલે એને પણ ત્યાંના પાકિસ્તાનના આર્મી ઉપર હુમલો કર્યો અને ક્વેટા નામનું શહેર છે એ કબજે કરીને પોતાને અલગ દેશ જાહેર કર્યો. એટલે આમ તમે જુઓ તો પાકિસ્તાન અંદરથી પણ એકદમ ઘેરાયેલું છે અને બહારથી તો આપણી સાથે લડી શકવાની કોઈ સંભાવના નથી. કટ્ટર જે મુસ્લિમ રાષ્ટ્રો છે, એક ટર્કીને બાદ કરો, ટર્કીને બાદ કરો તો બાકીના કોઈ પણ મુસ્લિમ રાષ્ટ્રએ પણ એની ફેવર કરી નથી. ઇવન તો ઈરાન પણ નહીં. ઈરાને શરૂઆતમાં કીધું હતું, પણ અત્યારે કોઈ મિલિટરી એક્શનમાં લેશ માત્ર મદદ કરી નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે હમણાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા, JD વેન્સ, એને સાફ કહી દીધું, અમે ભારતને સંયમ જાળવવાનું કહી શકીએ
પણ હુમલા અટકાવવાનું કહી શકીએ નહીં, કારણ કે દરેક દેશને નેશન ફર્સ્ટની થિયોરી પ્રમાણે પોતાની સુરક્ષા જાળવવાનો અધિકાર છે. આમ ઇન ટોટાલિટી તમને કહું કરણભાઈ, પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાઈ ગયું છે ને આપણી ભાષામાં કહીએ તો એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. જી 1971 બાદ એવું નથી લાગતું કે પાકિસ્તાને સમજી જવું જોઈતું હતું કે બાંગ્લાદેશ પોતાના બે ટુકડા થઈ ગયા, બાંગ્લાદેશને અલગ કરી નાખ્યું હતું, છતાં પણ ભારત જેવા દેશ સાથે, જે દેશ એવો છે કે જેની પાસે અત્યારે બધી સિસ્ટમ છે, એવા ભારત દેશ સાથે એકચ્યુઅલમાં તો લડાઈ ન જ કરવી જોઈએ, પરંતુ છતાં પણ કે પાકિસ્તાનને ખબર નથી પડતી કે પછી પાકિસ્તાનની પાછળ કોઈ બીજા એવા દેશો છે, અથવા તો બની શકે કે આતંકવાદ એટલો બધો ત્યાં વધી ગયો છે કે ત્યાંની સરકારનું પણ તે લોકો નથી માનતા. ના, એવું નથી કરણભાઈ, પણ એનામાં બુદ્ધિનો છાંટો નથી. અને એ લોકોને પાકિસ્તાન તબાહ થઈ જાય તો વાંધો નહીં, પોતી કી રોટી જે ખેલ, આપણે કેમ અહીંયા આપણા દેશમાં કોમવાદ ને જાતિવાદ જે છે થોડું હાવી હોય છે ચૂંટણી વખતે આપણે જોઈએ છીએ, એમ ત્યાં તો કાયદેસર કટ્ટરવાદ જે છે એના કારણે સત્તા ઉપર તમે ટકી રહ્યો. તમારે સત્તા જાળવી રાખવી ને ટકાવી રાખવી હોય તો પાકિસ્તાનની ભારતની સામે તમારે આગ ઓગતા રહેવું પડે. જે આની પેલા બશીર મુનીર એના જે ચીફ આર્મી હતા, ચીફ ઓફ આર્મી, એને પણ આ જ કર્યું. એમાં તો હળગ્યું બધું. એને એક મૌલાનાને છાજે, કટ્ટરવાદી જેહાદીને છાજે એવું પ્રવચન આપ્યું હતું કે કાશ્મીરમાં જે મુસ્લિમ છે એ અને ભારત ભલે એને પોતાનો એમ કે છે અમારો અભિન્ન અંગ છે, પણ આપણી એટલે કે મુસલમાનોની જે થિયોરી, લાઈફ સ્ટાઇલ છે એ અને હિન્દુસ્તાનના હિન્દુઓની ક્યારે મેળ પડે એમ નથી. માટે આપણે એના માટે ગમે તે કરી છૂટવું છે. ત્યાંથી તો આ બધું સળગ્યું અને પછી પહેલગામ થયું. એમાં તમે જાણો છો આપણી 27-28 બેની દીકરીના સુહાગ ઉજાડી નાખ્યા અને સિંદૂર ભૂસાઈ નાખવામાં આવ્યા આતંકવાદીઓ દ્વારા. એમાં એ બશીર મુનીર જે છે એનો જ હાથ હતો. અત્યારે જેને કાઢી મૂકવામાં આવ્યા છે, એનો જે આર્મી વડો હતો જેને કારણે આ બધું સળગ્યું છે, એ બશીર મુનીરને કાઢી મૂકવામાં આવ્યા છે. એની જગ્યાએ બીજાને નિમણૂક પણ થઈ ગઈ હોવાનું અત્યારે જાણવા મળે છે. ગઈકાલ રાતે જ જો કે આ ઘટના બની ગઈ, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. લશ્કરી વડાને તમે કલ્પના કરો, એને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને એને હટાવી દેવામાં આવ્યા છે લશ્કરી વડાને. આવા બધા સ્ટેપ્સ ત્યાં લેવામાં આવ્યા છે. તો કહેવાનો આ તો તમે જેમ કહો કે ભાઈ પાકિસ્તાન કેમ સમજતું નથી, એને સમજવું નથી એનું શું તમે કરી લ્યો. ઓછું હોય એને તમે કંઈક આપીને પૂરું સંતોષ આપી શકો. ઓછું લાગે એને કોઈ દી પૂરું ન થાય. કારણ કે લાગે એટલે અર્થ એમ છે કે કોઈ દી બરાબર ચારણી કોઈ દી છલકાય. ચારણીમાં તમે ગમે એટલું પાણી નાખો, આખો દરિયો નાખો તો ચારણી છલકાય નહીં. આ પાકિસ્તાનમાં આ લોકોના દિમાગ છે ચારણી જેવા છે. એને પાકિસ્તાનને લૂંટવું છે, એના પૈસા વિદેશોમાં નાખવા છે, પોતાના પરિવારને ત્યાં સેટલ કરી દેવા છે, પછી બળતું ઘર કૃષ્ણાર. પણ આપણે જેમ કહીએ એમને માની લ્યો કે કાલ બધું હળગે તૂટવાનું થાય તો એ ઉડીને એ લોકો વયા જાય. જેમ કે એના લશ્કરી વડાએ પોતાના પરિવારને પણ અત્યારે લંડન ઇત્યાદિ જગ્યાએ સ્થાયી કરી દીધો. એટલે ત્યાં છે ને રાષ્ટ્રભક્તિ મહાન નથી, સ્વયંની ભક્તિ છે. આપણે જીતવા જોઈએ. વર મરો કન્યા મરો, આપણું તરફાણું ભરો. એમ પાકિસ્તાનનું થવું થાય, દુનિયામાં જેનું જે મુસલમાનનું થવું થાય, આપણા બધાના પરિવાર જે છે એ હોને મઢેલા રહેવા જોઈએ. આવી નાની બધાની દાનત છે, એનો ખાત્મો, એનો ખામિયાજા આખું પાકિસ્તાન ભોગવી રહ્યું છે. જી કિરણભાઈ, હેલો, પ્રશ્ન પૂછી લઈશ, સંક્ષિપ્તમાં ઉત્તર આપી દેજો. તમારી પાસે સમયનો અભાવ હશે કદાચ અત્યારે. પાકિસ્તાનના 4 ટુકડા થઈ શકે એવી શક્યતાઓ છે અત્યારે હાલ? શક્યતા છે, એવી થઈ શકે નહીં. ભારતની પણ રણનીતિ એવી છે, તમે જુઓ. એટલા માટે તેને ઓપરેશન સિંદૂર પૂરું થયું જાહેર નથી કર્યું. અન્યથા આપણે પાકિસ્તાન એટલે કે પીઓકે અને પાકિસ્તાનના જે આતંકવાદી અડ્ડાઓ હતી તો આપણે મોટા ભાગે ધ્વંસ કરીને બતાવી દીધું કે અમે શું કરી શકીએ એમ છીએ. તો એક વાત તો ક્લિયર થવી જતી, જેમ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ. પણ ભારતે ત્યાંથી અટકાવ્યું નથી. દોભાલે એવું કીધું, જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે છે દોભાલે, વડાપ્રધાનના દેશના, એને એમ કીધેલું છે કે અમે લોકો સંયમ ગુમાવવા માંગતા નથી, અમે પાકિસ્તાનને ઉશ્કેરવા માંગતા નથી. પરંતુ ઈ સ્ટેટમેન્ટ હજી ક્યાંય વહેતું થાય, થઈ તો ગયું હતું. ઈ ભેગું જ રક્ષા રાજ્ય મંત્રી કરણ રિજ્જુથી માંડીને રક્ષા મંત્રી રાજનાથસિંહ વગેરેએ કહી દીધું કે અમે ઓપરેશન પૂરું કર્યું નથી, ચાલુ છે, જારી છે. હવે ડિપ્લોમેટિક એંગલથી પણ લડવામાં આવશે. જેટલી પણ ગુસ્તાખી પાકિસ્તાન વાળા મિલિટરી કક્ષાએ કરશે એનો તો આપણે જડબાતોડ જવાબ ગઈકાલે આપ્યો, આવતીકાલે આપી શકીશું. પણ આપણો હવે પછીનો પ્લાન શું છે કે પાકિસ્તાન ક્યારેય બેઠું થઈ શકે એમ જ નહીં, એવી વ્યવસ્થા કરવાની ગણતરી છે. એમાં બલુચિસ્તાન વાળાએ તો ગઈકાલે પાકિસ્તાનના સૈન્ય ઉપર હુમલો કરીને ક્વેટા નામનું શહેર કબજે કરી લીધું. એને ત્યાં પોતાનો ધ્વજ ફરકાવી દીધો. એટલે એક તો સળગ્યું હતું ને એમાં તો એટલું થયું જ છે. હજી
ખૈબર પખ્તુનવા, પંજાબ પ્રાંત, પીઓકે, આ બધામાં પણ આ બધું સળગે જ છે. ભારત બુદ્ધિપૂર્વક એવા સ્ટેપ લેશે કે ચારે કોઈ વિદ્રોહની આગ જે પાકિસ્તાનને ભરખી ખાશે, 100 કીડી ભેગી થાય તો સાપને પણ તાણી જાય. પાકિસ્તાનને ચારે બાજુથી જે એના આંતર વિગ્રહ જે છે એ જ પાકિસ્તાનને ખતમ કરશે. ભારતે કંઈક બહુ લાંબુ કરવું પડે એમ નથી. હવે આપણે દિમાગી વોર શરૂ કરીશું, મિસાઇલી વોરની સાથોસાથ. જી કરણભાઈ. બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતના વાત કરી એ ખરેખર સાચી છે. આગળના સમયમાં બની શકે કે પાકિસ્તાનના 4 ટુકડા થાય તો પણ કઈ નવાઈની વાત થઈ. જગદીશભાઈ, વી ટીવી ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.